કડિયાણા ગામે બે પિતરાઈ ભાઈઓ તળાવે નાવા ગયા અને ડૂબી જતા થયા મોત। 9 વર્ષ અને 15 વર્ષના બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને બાળકો નાવા જાય નદીમાં, નાળામાં કે ઓખરામાં, એ સ્વાભાવિક છે મિત્રો કે બાળકોની ઈચ્છા થાય, ગરમી થાય તો ઠંડક મેળવવા માટે આનંદ કરવાની ઈચ્છા થાય, પરંતુ એવું ના બને કે દિવસ એના બાળક માટે છેલ્લો દિવસ હોય ને આવું મોટા ભાગે જે થઈ રહ્યું છે। અત્યારે હળવદ તાલુકાના ડીગડીયા ગામે એક કિસ્સો સામે આવ્યો। સગીર વયના જે કાકા પિતરાઈ ભાઈઓ છે તે જે તળાવમાં નાહવા માટે ગયા હતા અને જે ઓખરામાં અચાનક એવું કારણ થયું હશે કે બંને જે ડૂબી જવાથી એના કમનસીબે મોત થયા। અને જે બંને કાકા પિતરાઈ ભાઈઓ જે 9 વર્ષનો છોકરો અને 15 વર્ષનો છોકરો આ બંને નાવા ગયા હતા, જેના નામ જોઈએ તો પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા અને આદિત્ય મુનાભાઈ રાતડિયા। આ બંને છોકરા છે, એક 9 વર્ષનો છોકરો અને 15 વર્ષનો છોકરો। આ બંનેના જે કમનસીબે જે નદીમાં જે તળાવમાં ઓખરામાં જે ડૂબી જવાથી કમનસીબે મોત થયા છે, જેનાથી પરિવારમાં પણ ખૂબ જ શોકનો માહોલ જોવા મળ્યો છે। અને જે એની લાશને ચરવાડા પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે આસપાસના જે ગ્રામજનો છે એ પણ એકઠા થઈ ગયા છે મિત્રો। તો અત્યારે ઉનાળાનો સમય છે અને ગરમી થાય અને બાળકો જીદ કરે તો વાલીઓને પણ એમની સાથે જો એકલા ન મોકલી દેવા અને બાળકો જે જનરેશન છે મિત્રો એ એક અટકચાળા કરે, રમતવેળા કરે ને રમતવેળા ના કરે તો એને મજા ના આવે મિત્રો। ને હવે બાળકો પણ એવા થઈ ગયા છે, તો ખાસ તમે પણ માનવ તરફથી હું અપીલ કરું છું તમને બધાને કે તમારા બાળકો હોય ત્યાં જો એકલા નાવા જતા હોય તો તમે એને એકલા ન મોકલતા ને તમે એને સાથે વડીલ હોય તો એને સાથે જવાનું, તમારે એકલા નહીં મોકલવાના, જેનાથી તમારે આવો દિવસ જોવાનો વારો ના આવે મિત્રો। અને આવા અવારનવાર કિસ્સા જે ગુજરાતભરમાંથી બધે સામે આવતા હોય છે। નમસ્કાર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।